તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? ઉમ્મીદ છે કે બધા મજામાં જ હશો. તો આજનો દિવસ છે ગણપતિ બાપાનો 10મો અને અમે લોકો જઈએ છીએ છેલ્લા દિવસે, કારણ કે આપણે 2 દિવસ બાદ ગયેલા હતા અને ભાઈબંધનો કોલ ઓલરેડી આવી ગયો છે. તમને તો ખબર જ છે કે અમારા સાથી મિત્રો કોણ છે. પહેલાં તો બધાને જય માતાજી ને હર હર મહાદેવ. તો મિતલી તો અત્યારે કમ્પ્લીટ થઈ ગઈ છે. તો માતાજી જય ગણપત બાપા, ગણપતિ જોવા જાય છે, છેલ્લો દિવસ છે. તો ચાલો, અમારા સાથી મિત્રો વાટ જોઈને ઊભા છે. એને એક મિસ કોલ મારી દઉં અને અમે નીકળી ગયા છીએ ઘરેથી. તો ક્યાં જઈએ પહેલાં કંઈ ખ્યાલ નથી, ત્યાંથી મળી હાલ. તો અત્યારે તો મિત્રો આપણે આવી ગયા છીએ બારપરા. તો અહીંયા શણગાર જો કંઈક આવો છે. નંદી મહારાજ મોટા જબરા છે અને 12 જ્યોતિર્લિંગના દર્શન અહીંયા થઈ જાય તમને. જો મસ્ત મજાનો શણગાર છે. મક્કાર્જુન પછી શું છે, શ્રી મહાકાલેશ્વર, ઓમકાલેશ્વર, ભીમાશંકર, સોમનાથ, વિશ્વનાથ, કેદારનાથ, ત્રંબકેશ્વર, શ્રી વેગનાથ, પછી ઓલું બોર્ડ નથી વજાતું, નાગેશ્વર, શ્રી રામેશ્વર, શ્રી ધુણેશ્વર. મસ્ત મજાનું જો કંઈક આવું ડેકોરેશન છે. અત્યારે ટ્રાફિક નથી એટલું બધું. તો અમારા સાથી મિત્રો ઊભા છે અહીંયા. આપણી ગાડી પડી છે બાય. તો આવી રીતના શણગાર છે મિત્રો. તો અત્યારે આપણે ક્યાં આવી ગયા? અમે અયોધ્યામાં આવ્યા છીએ ગણપતિ બાપાના દર્શન કરવા, શ્રી રામના તો દર્શન. તો વિજયભાઈ અમારા કયા 2 શબ્દ, અને ટ્રાફિક ધીમું ધીમું અહીંયા તો ચાલુ થઈ ગયું છે. આપણે મવામાં ખારના ઝાપે અહીંયા અયોધ્યા બનાવ્યું છે શ્રી રામના અને ગણપતિના બેનના દર્શન હારે થાય ને એવું કંઈક ગોઠવું છે. જો મિત્રો, અહીંયા આપણે અયોધ્યા નગરી બનાવેલી છે, જે ઝાપે ખારગેટ. મસ્ત મજાના મહાદેવ બેસી ગયા છે. આવું કંઈક ડેકોરેશન છે. સરિયું ઘાટ કહેવાય. આખો ઘાટ બનાવેલો છે. જો મસ્ત મજાનો ઓટોમેટિક શિવલિંગ ઉપર જળ ચડે છે. જો વિડીયો વાળા વિડીયો ઉતારે છે ને અમારા વિજયભાઈ જોવે છે કેવું ગોઠવું છે. જો જય શ્રી રામ, આઈ લવ અયોધ્યા. આર્મી મેન, ખેડૂત મેન ને બધું મિક્સમાં જો કંઈક આવું ડેકોરેશન છે મસ્ત મજાનું. તો મિત્રો, જો પ્રભુ શ્રીરામની અયોધ્યા નગરી એટલે એમાં કંઈ ઘટે જ નહીં. શ્રીરામ ભગવાનની મૂર્તિ આ કંઈક આવી છે અને શણગાર પણ જબરદસ્ત કરેલો છે. જો આવા કંઈક રામ છે આપણા. કરતા સારું.
અત્યારે તો ગણપતિમાં તો એટલી બધી ટ્રાફિક નહોતું, કારણ કે આપણે બહુ વહેલા નીકળી ગયા હતા. અને બીજું એ કે ભૂતળાને ઘણું બધું હોય તો આપણે દેખાડી ન હોય, કારણ કે ગળદીમાં આપણને સહેજે મેળ ન આવે, એટલે વહેલા આવી ગયા હતા. ને વ્લોગ આપણો એટલો બધો લોગ નહીં બને, કારણ કે હવે થોડીક લાગી ગઈ છે ગણપતિ જોઈને આટા મારી ભૂખ લાગી, એટલે અમે થોડુંક પેટ પૂજા કરવા આવી ગયા છીએ. તો આપણે વિજયભાઈ બેઠા છે, જગાભાઈ ગોપના દ્વારા ત્યાં આવ્યા છીએ. શેખાભાઈની જય બોલાવવા આવ્યા છીએ અમે. હા, તો પૂજા આવી બેઠા છે. ઓલી છે ને એની મમ્મી એને વાત કરે, અહીંયા હક નથી, એને જો અહીંયા હક નથી. ત્યારે જો કઢી છે, રીંગણાનું છે, આ છે ગાંઠિયાનું છે, પાપડા પવન છે કે નહીં એટલે અવાજ જાય ને મોટા. છાશ છે, આ એનું છે દાળનું છે, રીંગણાનું શાક છે, આ શું છે બટેટાનું સબ્જી છે, અને 4 જાતની સબ્જી છે, ગોળ છે, અથાણું છે, પાપડ છે. તો થોડીક ભૂખ લાગી એટલે હવે બોડી બનાવી લઈએ. હાલો તો બધા બોડી બનાવવા. તો ફેમિલી આપણે ગણપતિ જોઈને વી આવ્યા છીએ ઘરે. અને છેલ્લા સીનમાં તો એવું હતું કે મીટલી હોરરમાં આવી નહીં. જો એ આવી હોત ને તો એને ખબર પડત કે કેટલી વિહે હો થાત. તો કેમ ન આવી? મને નો મજા આવે ભૂત વાળું. શું થાય ભૂત થઈ? શું થાય? બીક લાગે એટલે તો હું બહાર ઊભી રહી. તો મીટલીને એટલી બીક લાગે ને ભૂતથી કે વાત પૂછવામાં. ભૂતની એને વાત કરી હોય ને તો એ એકલી રહેતી રહી ન એક રૂમમાં. તો ગળદી થઈ ગઈ હતી, બહુ ટ્રાફિક થઈ ગયું હતું મિત્રો, એટલે એટલું બધું કાંઈ આપણે શૂટ ન કરીએ કે એટલું શૂટ કરીએ કે. અને જ્યાં મેન સ્થળ હતા ત્યાં બધે આપણે ગયા હતા ગણપતિ બાપાના દર્શન કરવા. અને અમુક રહી ગયા છે એવા એકાદા બે, પણ એ બહુ થોડાક છેટા પડતા હતા ને ભાડું નહોતું આપણે પહેલાં પ્રથમમાં તો એ. તો આજનો વિડીયો અહીંયા સુધી જ હતો. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નવા હોય તો. અને મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, ટાટા, સી યુ અને જય શ્રી રામ.